गुजरात के वडोदरा के अटलादरा क्षेत्र में महानगर पालिका के अतिक्रमण विभाग ने रोड लाइन पर बने अवैध दुकानों और मकानों पर बड़ी कार्रवाई की। वडोदरा शहर के अटलादरा क्षेत्र में वीएमसी के अतिक्रमण विभाग ने रोड लाइन पर बने अवैध निर्माणों और अतिक्रमण पर बड़ी कार्रवाई की। स्वामीनारायण मंदिर के पास रोड लाइन पर बनी कई दुकानें और मकान लंबे समय से अतिक्रमण के रूप में खड़े थे, जिन पर आज अतिक्रमण विभाग की टीम ने कार्रवाई शुरू की। इस अभियान में अटलादरा पुलिस स्टेशन का स्टाफ, एमजीवीसीएल की टीम, टीडीओ और अतिक्रमण अधिकारी भी मौजूद रहे। कार्रवाई के तहत करीब 30 से 35 दुकानों और 10 से 12 मकानों का अतिक्रमण हटाया गया। કોર્પોરેશનનું એક સારું બી કામ છે અને એક મિસમેનેજમેન્ટ બી છે, કેમ કે ટ્રાફિકને લઈને જે આ અડચણો દૂર કરવા માટે, કેમ કે આગળના બી રસ્તા ખોલ્યા હોત તો આ લોકોને હજુ ટાઈમ મળે હતા દુકાનોવાળાને, કેમ કે આગળના રસ્તા ખોલ્યા નહીં ટીપીના લઈને, એ રસ્તાને કારણે અહીંયા ટ્રાફિક થતો હતો અને એ લોકોએ પછી આ પગલું ભરવું પડ્યું। એ લોકોને જે દુકાનો હતી એ લોકો જમીનની સાથે જોડાયેલા હતા, આ એટલે એમને દુઃખની લાગણી છે આજે, એટલે એ લોકો રડી રહ્યા, એમના પરિવારની એમની રોજીરોટી છીનવાઈ ગઈ, એટલે ઘણું દુઃખની વાત છે। અટલાદરા કોર્પોરેશન અટલાદરાને ગામને કોર્પોરેશનમાં લીધું હતું, અટલાદરાને તો ગયા જ નહોતા, કોર્પોરેશન અટલાદરાને ગામને કોર્પોરેશનમાં લઈ ગયું અટલાદરા ગામને, એટલા માટે અટવાઈ ગયા અને આ લાગણી હતી વર્ષોથી જમીનની જોડે, એટલે દુઃખની લાગણી છે એ લોકોની। અટલાદરા વોર્ડ નંબર 12માં સમાવેશ વિસ્તાર અક્ષર ચોક બ્રિજથી અટલાદરા તરફ મંદિર તરફ નીચે ઉતરીએ ત્યાં ડાબી બાજુ અટલાદરા મંદિર સુધી 40 થી 45 જેટલા દુકાનો અને મકાનો રોડ લાઇનમાં જે આવે છે તે દબાણ આજરોજ દૂર કરવાની કામગીરી દબાણ શાખા દ્વારા ટીડીઓ વિભાગને સાથે રાખી અને અન્ય વિભાગોને સાથે રાખીને આજરોજ કામગીરી હાથ ધરવામાં આવેલ છે। ટીડીઓ વિભાગ દ્વારા એમને નોટિસો આપી અને જે નિયમ મુજબની પ્રક્રિયા છે એ બધી પ્રક્રિયા હાથ ધરી। આ પ્રોગ્રામ પહેલાં પણ એમને 21 તારીખે આ દબાણ દૂર કરવા આવવાના છે એ માટેની વોર્નિંગ પણ આપેલ છે અને લોકોએ એમની જાતે ખાલી પણ કરી દીધેલું છે અને આજરોજ કાર્યવાહી દૂર કરવાની કરવામાં આવે છે।